ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં એમએન વિદ્યાલય ખડસુપા ખાતે યોજાયો હતો। નવસારી જિલ્લા કક્ષાના શિક્ષણ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। નવસારી તાલુકાના એમએન વિદ્યાલય ખડસુપા ગામ ખાતે યોજાયો હતો। આ દિવસ ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવાની સાથે સમર્પિત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યક્તિને યોગ્ય શિક્ષક જ બનાવે છે। ભારતની સંસ્કૃતિ ગુરુ અને શિષ્યની છે। નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકને પ્રશિસ્ત પત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા। તેમજ જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા। નવસારી કલેક્ટર શિપ્રા અગ્રેએ શિક્ષક દિને શ્રેષ્ઠ પારિતોષિક સન્માન મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ સાથે પદાધિકારીઓ અને અધિકારીઓ તથા શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 5મી સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ, એને આજે આપણે શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યા છે। ત્યારે આજ રોજ અહીં આપણે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે। ખરેખર આ દિવસ ખૂબ આજનો બહુ મહત્વનો છે, કેમ કે જે શિક્ષકો આ દેશનું ભવિષ્ય છે, આ બાળકોનું ભવિષ્ય છે, એ શિક્ષકોનો આજે સન્માનિત કરવાનો મને મોકો મળ્યો, તે બદલ હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું, અહીંના વહીવટીકર્તાઓનો। અને સાથે સાથે સર્વને હું અભિનંદન આપું છું કે આ જ રીતે આવનારા દિવસોમાં પણ આપણા બાળકોને ખૂબ સારું શિક્ષણ મળતું રહે અને આપણી શિક્ષણની ગુણવત્તા ખૂબ ઊંચી રહે અને આખા ભારતની અંદર આપણું ગુજરાતનું નામ પહેલા નંબર ઉપર આવે, એ જ અભ્યર્થના સાથે હું શુભેચ્છા સૌને આપું છું। જી, હેમંત પટેલ જી। આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે આજે નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ હતો। એ સન્માનના કાર્યક્રમની અંદર મને આજે અહીં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું જે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું, એ બદલ હું આનંદની લાગણી અનુભવું છું અને આ બદલ હું જિલ્લાની જે વહીવટી શાખા છે કે જેમણે આ આખો કાર્યક્રમ કર્યો, એમનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।